તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં GMERS દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ 2024 માટે લાગુ કરાયેલી તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટર થકી મુખ્યમંત્રીને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા ગુજરાતની સામાન્ય જનતાની સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવા કરવાના હેતુ સ્વનિર્ભર તબીબી કોલેજો ખોલાઈ છે, પરંતુ તાજેતરમાં એટલે કે 28 જૂન 2024ના રોજ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી એટલે કે GMERS દ્વારા એક પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં સરકારે સેલ્ફ ફાઇનાન્સ અને મેનેજમેન્ટ કોટા માટેની વાર્ષિક ફી ધોરણમાં લગભગ 67% માંડીને 28% જેટલો અસહ્ય અને અસાધારણ વધારો કરાયો છે, જેથી આ ફીસ વધારો તત્કાલીન અસરથી રદ કરવામાં આવે તેવી માંગ સાથે આપ દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ હતી। જી આજે સુરત શહેર પ્રમુખ અને સંગઠન મંત્રીની આગેવાનીમાં અમે તમામ નગરસેવકો અને સંગઠન સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આ આવેદનપત્ર અમે એટલા માટે આપીએ છીએ કે આજે જે અસહ્ય જે ફીનો વધારો છે જે તબીબી સ્નાતકની અભ્યાસક્રમમાં તો આ તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે, કેમ કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના જ્યારે વિદ્યાર્થીઓ એક ડૉક્ટર બનવાનું સપનું સેવતા હોય છે અને ડૉક્ટર બનીને લોકોની સેવા કરવાનું જ્યારે સપનું સેવતા હોય, પરંતુ આવી જે ખૂબ મોંઘી ફી કરી દેવામાં આવશે, ખૂબ ફીમાં વધારો કરવામાં આવશે તો કઈ રીતના એ ડૉક્ટર બની શકશે? જ્યારે જનરલ કોટા અને જે આપણા મેનેજમેન્ટ કોટા છે એમાં જે પ્રમાણેનો વધારો છે 66 થી 88% ફીનો વધારો છે, જે સામાન્ય વર્ગ અને જે ગરીબ વર્ગ છે એમને બિલકુલ પોસાય નહીં। એ બાબતે અમે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે તાત્કાલિક ધોરણે જે આ ફી વધારો છે પાછો ખેંચવામાં આવે।